વડોદરામાંથી છૂટા પડી નવનિર્મિત છોટાઉદેપુર જિલ્લાનો આજે મુખ્યમંત્રીના હસ્તે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાતની ચૂંટણીઓ પહેલા ભાજપ સરકારે નવા જિલ્લાની જાહેરાત કરી છોટાઉદેપુર જિલ્લાની રચનાનું વચન આપી પાડ્યું હતું। આજે નવનિર્મિત છોટાઉદેપુર જિલ્લામાં શુભારંભ સમારોહ યોજાયો હતો। છોટાઉદેપુર ખાતે ભવ્ય સામિયાણામાં હજારો લોકોની હાજરીમાં આદિવાસી પરંપરા જીવંત થતી જોવા મળી હતી। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર આવતા જ છોટાઉદેપુરના હજારો લોકોએ મુખ્યમંત્રીને વધાવી દીધા હતા। મુખ્યમંત્રીએ પણ લોકોનું અભિવાદન કર્યું હતું। હજારોની જનમેદનીની હાજરીમાં મુખ્યમંત્રી મોદીએ વિધિવત દીપ પ્રાગટ્ય સાથે છોટાઉદેપુર જિલ્લાનો શુભારંભ કરાવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના શુભારંભ સાથે જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અભિવાદન અને સ્વાગતનો દોર શરૂ થયો હતો। વડોદરાના સાંસદ બાળુ શુક્લ છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાના હસ્તે મુખ્યમંત્રીને ખાસ ભેટ અપાઈ હતી। તો વડોદરા જિલ્લા ભાજપ સંગઠનના નેજા હેઠળ પ્રમુખ સતીશ પટેલ અને આગેવાનો દ્વારા આવનાર સમયમાં 64મા વર્ષમાં પ્રવેશ કરનાર મુખ્યમંત્રીને 64 કિલોના 64 જેટલા ફૂલોમાંથી બનાવેલ હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી કન્યા કેળવણી નીતિ ફંડમાં વડોદરા જિલ્લા તરફથી કલેક્ટર વિનોદ રાવે 2 કરોડ ઉપરાંતની રકમનો ચેક અર્પણ કર્યો હતો। આ ઉપરાંત મુખ્યમંત્રી મોદીનું આદિવાસી પરંપરા અનુસાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી મોદીએ છોટાઉદેપુર જિલ્લાના શુભારંભ પ્રસંગે જનમેદનીને સંબોધનની શરૂઆતમાં તેમની રમૂજ વૃત્તિમાં કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા ગગડી ગયેલા રૂપિયાનો મુદ્દો કુશળતાપૂર્વક ઉઠાવ્યો હતો। અંદર જેના કરતા 3 ગણા વધારે બહાર છે અને આજે બીજા માળે ચોથા માળે બધા ઊભા છે કે જોખમ નહીં થાય ભાઈ, કોઈ કરશો નહીં તો કાલ છાપવામાં આવશે મારા નામે ચોખ્ખું સાચું તો ભાઈ દિલ્હીની સરકાર પડતા રૂપિયાને બચાવી નથી શકતી, પણ મારે તમને બચાવવાના છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુર જિલ્લાની રચના સાથે આદિવાસી વિસ્તારમાં વિકાસની યાત્રાને વેગ મળશે તેમ જણાવતા બોડેલી મુદ્દે નાખુશ લોકોને છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી આર્થિક રાજધાની બનશે તેમ જણાવ્યું હતું। મિત્રો, છોટાઉદેપુર માટે આ ઉમંગનો અવસર છે। જે વહીવટી તંત્ર આવડા મોટા જિલ્લાનો કારોબાર જોતું હતું, હવે એવું જ વહીવટી તંત્ર અલાયદું છોટાઉદેપુર જિલ્લાને મળશે અને પરિણામે વહીવટી તંત્રની શક્તિ આ નાના જિલ્લાના વિકાસને માટે પૂરી શક્તિથી કામે લાગશે। એટલું તે ભાઈઓ બહેનો, આપણા જિલ્લામાં કમોડ જેવા અતિ પછાત એવા આપણા તાલુકાઓ એમને આનો સૌથી વધારે લાભ મળવાનો છે અને છોટાઉદેપુરની વિશેષતા છે મિત્રો, ગામ છોટાઉદેપુર મોટું પણ ખિસ્સું બોડેલીનું મોટું। એક પ્રકારે છોટાઉદેપુરની આર્થિક રાજધાની બોડેલી છે। આર્થિક કારોબાર રાખો બોડેલીમાં, એ બોડેલીનું પણ મહિમા મંડન થાય, એ બોડેલીનું પણ મહત્વ વધે અને તો આ એક એવો જિલ્લો બનશે નાનકડો કે જેમાં 2 શક્તિ કેન્દ્રો દ્વારા છોટાઉદેપુર તીવ્ર ગતિથી આગળ વધશે। જ્યારે સ્ત્રી અત્યાચારને કલંકરૂપ ગણાવતા મોદીએ મૂછો પર તાવ આપતા મૂછાળા મર્દાને વિકૃતિઓથી દૂર રહેવા હાકલ કરી હતી। સીતારામને શાંતિનો દેશ, એ દેશમાં માતાઓ બહેનોની સુરક્ષા એ ભયંકર ચિંતાનો વિષય બની ગયો છે। હું આ બાબતે કોઈ રાજકીય ટિપ્પણી કરવા માંગતો નથી, પણ મારા પુરુષ
જાતને કેવું છે, મર્દ મુસાળાઓને કેવું છે કે આપણા રહેતા આપણા મગજને એવી પર કેવી વિકૃતિ આવી કે આપણી બહેન દીકરીઓ સુખ ચેનની જિંદગી ના જીવી શકે, ઘરે એકલી એકલી રહી ન શકે. અને જો આ હોય તો આપણને મર્દ કહેવાનો અધિકાર નથી, આપણને પુરુષ કહેવાનો અધિકાર નથી. આપણે છાલિયામાં પાણી લઈને ડૂબી પડવું પડે. જ્યારે દેશને કુશાસનમાંથી મુક્ત કરી સુશાસનનો મંત્ર અપાવવાના સંદેશ સાથે કોંગ્રેસ પર ચાપખા માર્યા હતા. અરે આ દેશનું ધનોત નીકળી ગયું છે ને, એનું કામ જ એક છે કે આપણે સ્વરાજ્ય તો લાયા પણ સુરાજ્ય ન લાવ્યા. જો સ્વરાજ્ય લાવ્યા હોય તો આજે આ દેશનું ધનોત ન નીકળી ગયું. કોઈ પણ દેશ માટે કુશાસન એ રાજરોગ બરાબર હોય છે. અને એકવાર એ દેશની અંદર કુશાસન રૂપી રાજરોગ જો પ્રવેશી ગયો તો બધી જ બુરાઈઓ આપોઆપ એ દેશની અંદર પ્રવેશી જતી હોય છે અને એક ડાયાબિટીસ નો માણસ રોગનું ઘર બની જતો હોય છે. એમ એક કુશાસન વાળો દેશ અનેક બીમારીઓનું ઘર બની જતો હોય છે, અનેક બુરાઈઓનું ઘર બની જતો હોય છે. અને એ દેશ ક્યારેય કળવાળીનો મુખ નથી થઈ શકતો. અને એટલા માટે વિકાસ કરવો હોય, સ્વસ્થ દેશ બનાવવો હોય તો આપણે આ કુશાસનના રાજરોગથી બચવાની જરૂર છે. અને એના માટે સુશાસનની જરૂરિયાત, એના માટે ગુડ ગવર્નન્સની જરૂર હોય છે. કેટલા લોકોને ગુડ ગવર્નન્સ એ મહત્વનો મુદ્દો નહીં લાગતો હોય, પણ મારો સ્પષ્ટ મત છે કે કુશાસન એ ભયંકર રાજરોગ છે અને સુશાસન એ ઉત્તમમાં ઉત્તમ રાજ્યના વિકાસની અક્ષી વિનાશ પણ રહેલો છે. આ સમજ સાથે વિકાસની યાત્રા પર વળવાનું હોય છે અને એ દિશામાં જે કામ કરે એ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરી શકતો હોય છે. માતાઓ બહેનો, આજે ખાસ વારે આપણો પ્રદેશ અટલાદરામાં વુડાના માધવનગર દુર્ઘટનામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકો અને પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર જિલ્લા શુભારંભ પ્રસંગે પધારેલ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વડોદરાની વુડા દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખના ટાણે રાજનીતિથી દૂર રહી માનવીય સંવેદના માટે કામ કરવું જોઈએ તેવી હિમાયત કરતા સમગ્ર ઘટનાની કમિટી તપાસ કરશે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે આપણે આઠમનો ઉજવણી કરી રહ્યા હતા, જન્માષ્ટમીના ઉત્સવનું વાતાવરણ હતું અને ત્યાં જ આપણા પડોશમાં વડોદરામાં બે ટાવર પડી જવાને કારણે અનેક કુટુંબો ઘરવણમાં બન્યા. અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. એ સૌના પ્રત્યે મૃતાત્માઓ પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. અને સરકારે એક ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટેનું કામ સોંપ્યું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, જવાબદારી નક્કી થાય, જવાબદારો પર પગલા લેવાય, એવા મક્કમ નિર્ધાર સાથે મારી સરકાર કામ કરે છે. એટલું જ નહીં, આ પીડિતોને પૂરેપૂરી મદદ આપવા માટે પણ અમારી સરકાર સંકલ્પબદ્ધ છે. ભાઈઓ બહેનો, આફતમાંથી રાજકીય રોટલા શેકવા માંગતા લોકો
અહીંયા નિવેદનબાજી કરનારા નેતાઓ ઉત્તરાખંડની અંદર તમે શું કર્યું છે એનો જરા દેશની જનતાને પહેલા જવાબ આપો. એટલી મોટી ભયંકર હોનારત હતી અને તમારા પેટનું પાણી નથી આવ્યું એવા લોકો આફતના સમયે દુખિયારાઓના આંસુ પછાડે બદલે રાજકીય રોટલા શેકવા નીકળી પડે છે.